રાજકોટમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના કથાનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે। રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો વિરોધ સામે આવ્યો છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના કથાના કાર્યક્રમને અંધશ્રદ્ધા બતાવી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવ્યો। ધીરેન્દ્ર શાસ્ત્રી છે, જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ ડહોળાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે। આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી। તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાગી સલાહ આપી છે। પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે। વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે।